બધાની માટે એની સમદ્રષ્ટિ હશે. એટલે કેમ નકર મને આપણને બીજો શું પરિચય હોય, કારણ કે ભરતભાઈ ને એટલો બધો પરિચય ન હોય, પણ બાબલુભાઈએ કીધું આ ગામના છે, અને એમાં બાબલુભાઈ તો લોક સાહિત્યકાર છે, જેને મેઘાણી એવોર્ડ પ્રાપ્ત થયો છે. એમાં સુરતના પોલીસ કમિશનર સાહેબના હાથે જેને મેઘાણી એવોર્ડ થયો છે. બધા એકવાર તાળીઓથી વધાવો બાબલુભાઈને કે આ તમારા ગામમાં આવા સાહિત્યકાર છે કે પોલીસ કમિશનર સાહેબ એને મેઘાણી એવોર્ડ આપે. એ બાબલુભાઈ નામડા. એમાં થોડોક એમને મહાભારતનો પ્રસંગ કીધો. મહાભારતના પ્રસંગ પછી બોલવું બહુ ગહન પડે. મહાભારતનો પ્રસંગ એવો છે, બહુ બોલવું ગહન પડે. પણ હવે અહીંયા આવ્યા સેવી ઠેઠ 150 કિલોમીટરથી, એટલે થોડુંક બોલવું પડે. આમ જ કહીને અમારા કલાકારનો નિયમ જ આવડો આ છે. હવે ઓલા ભાઈએ કીધું છે એટલે ઓલું ગાવ. વાહિલા વાળાનું ક્યાંય સમજો મારા બાપ. આ કલાકાર સમજણ વગરનું જીવવું જીવો વર્ષ 1000. અરે સમજીને જીવો ઘડી 4 તો સમજો બેડો પાર. કીધું ને કે માં ઈ માં અને બીજા બધા વગડા ન વા. આ તો મોઢે બોલું માં, તા તો હાસે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મન કડવી લાગે કાગડા. અરે મોતે નાળું માંડ્યું અને જમ જડાપા ખાય, તોય સોરુની ચિંતા થાય અને કેમ વિહળીએ કાગડા. માં 90 વર્ષ 95 વર્ષ 99 વર્ષની હોય અને પથારીની અંદર દેખાતી ન હોય, જમને અને જીવને વાદ હાલતો હોય, અને એમાં કોઈ આવીને કે તમારો જે વસેટ દીકરો છે એને ફલાણે ગયો ને એક્સિડન્ટ થયું ને પગ ભાંગ્યો છે, એટલે ઊભી થઈને જમને કહી દે ઘડીક છેટો રહે, જ્યાં સુધી મારો દીકરો ન આવે ને ત્યાં સુધી નથી આવવાની. આ માં એમાં કાગે કીધું છે કે જમ જડાપા ખાય, આ સોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. પ્રિય બોલવું સજનતા દાતા હરિસુર પંથ, એતા ના અભ્યાસે મિલે હો તો બિના કૃપા ભગવંત. આ 4 વાના છે ને ભણવા જ ન મળે. પ્રિય બોલવું સજનતાપણું, પ્રિય બોલવું સજનતા, એક દાતારી અને સુરવીરતા. નિહાળ નથી, નકર બધાના બધું બનવું છે, પણ માથે કદાચ કોઈ સદગુરુ મહારાજની કોઈ માની કૃપા હોય ને તો થાય. માટે હવે હું તો બહુ પાછું શેઠું પાછો હું આમ જો અમારે આ પરગનું આખું હગું છે. આ સાઉન્ડમાં વેકરિયા લખ્યું, વેકરિયા મારા માસિયા બેન છે, મારા માસિયા ભાઈના દીકરી ત્યાં છે. હા જી. પછી આ ભાઈ ગળતના છે ને, ગળતમાં મારા મામાની દીકરી છે. એટલે અમે ભલે આમ શેઠા છે, પણ પાછા આ પરગનું દાખવું અમારું છે, કારણ કે આ બધા જે કાંઈ કાઠીઓ છે એની પાસે છે, કારણ કે મેં સેલું ગામ અમારું કુંડલ કાઠિયાવાડનું, એની વલપા નહીં, પછી ભાલ પંથક આવી જાય. અને અમારે રાજગોર મૂળ સુંદરિયાણા, હાલ બરવાળા રહે છે. સારું લગાડવા હું કતો નથી. ભજન માટે એને હું ફોન કરું, એ બસ લઈને આવતા હોય કે વટામણ પૂગ્યો છું, એ રાતના 11:15 વાગે એની ગાડી લઈને આવે. અને ત્યાં આવ્યા પછી એ માહોલ જોઈ જાય એટલે એક જ ભજન બોલીને ઊભો થઈ જાય. આને સમજણ કહેવાય. આ રાજગોર છે એમાં હો, નકર આપણે કાંઈ આવડતું જ નથી વાતો સિવાય. એમને દુઆન સંત એવું કાંઈ નથી આવડતું આપણને. પણ જો ભજનમાં બેહો અને ભજન તમારામાં ન બેહે તો નકામું છે. ભજન આપણા બેહવું પડે. બિના સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિના સુલભ ન જોઈ. જ્યાં સુધી સાધુની સોબત નથી થઈ, સાધુનો સંગ નથી થયો, સાધુનો સત્સંગ નથી થયો, ત્યાં સુધી વિવેક ન આવે. વિવેક એટલે આવો ને બેહો ને ઉઠો ને, એ તો બધા પાસે હોય. વિવેકની માત્રા ક્યાંક બીજી છે, એ આવવી પડે. એ ભજન છે ને, એ માં વિશે એમને કીધું, માં વિશે તો જેને માની ખબર હોય ને એને ખબર પડે. જેને માની ગરજ હોય, માને જેને જાણી હોય એને ખબર પડે કે માં શું છે, માં તત્વ શું છે. તો વયું જાય ને પછી ખબર પડે કે માં હું હતી. કદાચ રાત્રિના 2:30 થી 3 વાગ્યા હોય અને એનો દીકરો ઘરે ન આવ્યો હોય
અને 80 વર્ષની બુઢીમાં હોય અને કદાચ એનો રહેવા માટેનું નોખું કદાચ ઢાળિયું હોય ને ઢાળિયામાં ભૂતી હોય, એ પડી પડી વાટ જોતી હોય, આમ ડેલી ખખડે ને હડપ ચારીને ઊભી થઈ અને આંગળીઓ ઉગાડી અને ક્યાંક આવી ગયો ને મારા દીકરા વાળું તો કર્યો છો ને. બાપ પરોણો લઈને ભૂતો હોય, આવે એટલે થબકારવાનો, આ માં અને આ બાપ. બાપ કે આવે ને એટલે પરોણા મારવાના છે, પૂછ્યા વગર વિયો ગયો. અને માં મારા બાપ હૈયાળી કરી અને રાતે એમ કે આ વાળું કરીને આવવાનું. તી પછી માં હુંવે ત્યાં સુધી માને નીંદર ન આવે. આ માં ઈ માં વહી ગઈ છે, આ એની ખોટું છે. માં તો મળે નહીં. પછી પુનિત મહારાજ થઈ ગયા ધંધુકામાં, બ્રાહ્મણ. એનું નામ હતું બાલકૃષ્ણ. ભગવાન માથેનો ભ્રોહો. મારા મા વિશે બોલવું તો પણ હવે આમાં વશમાં બ્રાહ્મણ સવો ને એટલે પુનિત મહારાજ આવ્યા. નાની ઉંમર 17 વર્ષ કે 20 વર્ષની ઉંમર છે, લગ્ન થઈ ગયા. લગ્ન થયા પછી બાપનું મોટું ગામતરું થઈ ગયું. બાપ વ્યા ગયા. બાપની બા જીવે, પોતાના બા જીવે ને પોતાની પત્ની અને પુરુષમાં એક જ. હવે 4 નું ગુજરાન ચલાવવાનું. આ જવાબદારી આવી, પેલું થાય નહીં. પછી અમદાવાદ ગયા. ત્યાં જઈને છેલ્લે ઓલા કુલ્લી હોય ને જ્યાં સામાન ઉપાડવા વાળા, એ ધંધો કર્યો. અને એ ધંધો કરી એની કુલી પણ કરતા હતા અને ઉપાડતા હતા. એમાં કોઈ એના સંબંધી મળ્યા. એટલે આ કરાય આપણે બ્રાહ્મણ સેવીને તાક, પણ હવે શું કરવું? ન કરાય, બંધ કરી દીજો ધંધો. ડારો દીધો, કારણ કે હગા હશે ને નજીકના. આ બંધ કરી દીજે, આ નો સારું લાગે, આપણા સમાજમાં વાત થાય એમ કરીને ભાઈ વી ગયા. એટલે બંધ કરી દીજે, એ વાત સાચી છે, પણ સામે ધંધો તો દે. તારે ધંધો દેવો પડે ને. ઈ પુનિત મહારાજ પછી એક પ્રેસમાં રહ્યા. અને પ્રેસ વાળાએ એ વખતે અંગ્રેજ સરકાર હતી ને અંગ્રેજ સરકારની વિરોધમાં ક્યાંક સાચું, આખો પ્રેસ બંધ થઈ ગયો. વળી પાછા પુનિત મહારાજ રજળી પડ્યા. પછી ઝીણો ઝીણો તાવ, ઉધરસ અને આ બધું આવવા માંડ્યું. એટલે ડોક્ટરને બતાવ્યું. એટલે ડોક્ટરે બતાવ્યા કરે કે એક્સરે કરવો જોશે. એટલે કીધું કે તમને છય નામનો રોગ થયો, જેને આપણે ટીબી કહેવી છે, અને એ વખતે એની દવા નથી. અને આમ તો નિહાકો સાંભળ્યો, ઓહો મારા બા છે, મારા બાના બા છે, મારું ઘરનું માણસ છે, અને મને આ ટીબી કીધી ને 3 મહિનાનું કીધું છે, કહું વધીને 3 મહિના. ડોક્ટરે કીધું કે આ રાહતની દવા છે, બાકી 3 મહિના કેડે પૂરું તમારું હોય, તમે હશો નહીં. એ દવા લઈ અને નીકળ્યા. અને માં એક ઠેકાણે કથા હાલતી હતી. ઈશ્વરલાલ આચાર્ય કથા કરતા હતા. અને કથામાં પ્રસંગ આવ્યો કે રામ નામ કી ઔષધિ ખરી નીતિથી ખાય, એને અંગ પીડાવે આપે નહીં, પછી મહારોગ મટી જાય. હાથમાં દવા હતી ને ઘા કરી અને ગટરમાં નાખી દીધી. જો આ ઔષધિથી મટી જતું હોય તો હવે દવા નથી લેવી. અને બધું ભગવાન માથે છોડી દીધું. શોર્ટકટમાં હું તમને કહું, પછી 80-90 વર્ષ જીવ્યા હતા. અને પછી ભક્ત અને પ્રખર ભક્ત થયા અને કવિ થયા. અને એને રચના લખી છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. ધંધુકાની અંદર અમારે વૃદ્ધાશ્રમ કર્યો છે, બહુ જોરદાર. હજી અત્યાર સુધીમાં એક પણ અહીંયા વૃદ્ધ આવ્યું નથી. આ પુનિત મહારાજનું કૃપા છે કે એને આ ગાયું છે અહીંયા, ભૂલો ભલે બીજું બધું. અને મારા પરગણામાં જો કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો મેં જે કાંઈ કર્યું છે એની માથે ફોગટ પડી જાય. હાલમાં છે, કદાચ તમે નીકળો બસ લઈને, એટલે રોડના કાંઠે છે વૃદ્ધાશ્રમ, બહુ જમાવટ બનાવ્યો છે, પણ એક વૃદ્ધ ત્યાં છે નહીં. આ પુનિત મહારાજનું ભજન. બ્રાહ્મણ સારું લગાડવા કતો નહીં, હું કાંઈ તમારો બારોટ નથી, હું કાંઈ ફી લેતો નથી. પણ બ્રાહ્મણ જો ક્યાંક બને તો જગતને ક્યાંક આપે. બ્રાહ્મણ જો ક્યાંક બને તો જગતને ક્યાંક આપે. એ તુલસીદાસજી મહારાજમાં દાખલો છે. એ બ્રાહ્મણનો દીકરો હતો. એક જ એના પત્નીએ થોડુંક કીધું, પછી માણા કે એક જ વેણ કીધું હતું, પણ એક વેણ કીધા પછી હરિહરાદાસજી મળ્યા પછી એમને સંસ્કૃત માથે પીએચડી થયા. પીએચડી થયા પછી રામચરિત માનસ કાશી વિશ્વનાથની અંદર લખવા માંડ્યા હતા. અને તેથી જેટલું લખે સવારથી સાંજ સુધી, એ સાંજે બધું લોપાયમાન થઈ જતું. અને પછી કીધું કાશી વિશ્વનાથે, હવે
સંસ્કૃતમાં નહીં, જા યોધ્યા વ્યો જા, સરયુના કાંઠે બેહી અને રામચરિત માનસ લોક ભાષામાં લખ. એટલે જે તારી ભાષા છે એ વ્રજ ભાષામાં લખ. રામચરિત માનસ એ લખ્યું. પછી છેલ્લે છેલ્લે કહીને આવ્યા હતા એમના પત્ની રત્નાને કે તમારી અંત વેળાએ હું આવીશ, હવે હું નીકળી જાઉં છું. પછી અંત વેળાએ આવ્યા તા તો રત્નાને હાવ શરીર ઓલું થઈ ગયું હતું, હમણાં જીવ જાશે કે આવશે, જાશે કે આવશે. અને તુલસીદાસજી મહારાજ આવી અને પોતાના પત્નીનું માથું પોતાના ખોળામાં લઈ અને જે આંગળીઓના ટેરવા હતા એ માથે મીંડા ફેરવા હો. અને આંખમાંથી આંગુડા વ્યા જાય છે. ત્યાં એમના પત્ની રોવે છે, પોતે રોવે છે. અને પછી કીધું કે મેં સાંભળ્યું કે તમે રામચરિત માનસ લખ્યું છે, મેં વાંચ્યું, બહુ મને મજા આવી. કદાચ હું ક્યાંક બોલી ગઈ અને જો તમે ઠેઠ ઈશ્વર સુધી પૂગી ગયા હો તો એનો મને હરખ હોય. હું બ્રાહ્મણની દીકરી છું, પણ તમે અંત વેળાએ આવ્યા એટલે મારે તમને એક પૂછવું છે કે તમે ઉત્તરકાંડની અંદર સીતાજીનો ત્યાગ કેમ ન લખ્યો? તુલસીદાસજી મહારાજની રામકથા છે, એમાં સીતાનો ત્યાગ નથી. તેથી તુલસીદાસજી મહારાજે કીધું હતું કે મેં મારી પત્નીનો ત્યાગ કર્યો છે ને એ પીડા મને થઈ છે ને એ મારે મારા રામને પીડા નથી દેવી. આ સમજણી નારીઓના સમજનું ભજન, આવડી આ સમજણી જ ભજન છે. તમે વધુ રાજી થાવ ને મારી માથે હું હારું ગાવ, હારું બોલું એટલે તાળિયું સિવાય બીજું શું કરો? અને આ ઘોર કરો, આ ઘોર કરો અમે લઈ જવાના છીએ. આનીથી ઓહમ આવે, બીજું કાંઈ ન આવે. હામું તો માણા આડો ઓળો થતો જાય. પણ માની વાત કરી એટલે એક નાનકડો એવો પ્રસંગ કહી, માં શું કહેવાય, ધર્મ હાટું થઈ અને માએ શું કર્યું છે એનો એક દુઓ છે. પાલરૂપા પાલિયાનો મારી કાઠિયાવાડીમાં કોક દી કને ભૂલો પડે ભગવાન, થાને મારો મહેમાન તને સરગ ભૂલાવું શ્યામલા. ભગવાન સ્વામિનારાયણ યોધ્યાની બાજુમાં સપૈયામાં અવતર્યા અને કાઠિયાવાડની ધરામાં આવ્યા. પછી અહીંયા પૂરું કર્યું. આ કાઠિયાવાડની ધરા છે. એ બ્રાહ્મણના ઘરે ભગવાનનો અવતાર થયો. એ બ્રાહ્મણ હતા. પછી કૃષ્ણ પરમાત્મા જેલમાં જન્મો, ગોકુળમાં મોટો થયો, વળી પાછો મથુરા રાજ કર્યું. અને મથુરા રાજ કરીને મારી કાઠિયાવાડમાં હોનાની દ્વારકા કરી. અને એમાં આ કાઠિયાવાડની ધરાનું કીધું છે કે આ વિવાહ, અહીંયા વિવાહ કદાચ અમારા ઘરે ખાવા માટે એક ટકનું અનાજ ન હોય ને તો અમે અમારા દીકરા ખાંડણીએ ખાંડી અને પીરી અને તને દઈ દેવી. એ અમે કાઠિયાવાડના માડુડા છીએ ભલામણા. આ વિવાહ, આ ભજન, આના ક્યાંક નામ લ્યો, આને યાદ કરો ને, આનો આત્મા જ્યાં હોય ને ત્યાં એ રાજી થાય કે મારા દીકરાએ મારી પાછળ ક્યાંક કર્યું હો, ક્યાંક યાદ કર્યા હો મહાપુરુષો. હું તો બધાને કહું છું કે તમે પરમાત્માનું ભજન કરતા હો, હરિચરિત્ર અને ભક્ત ચરિત્ર બેથી જ બળ મળે. ભજનમાં બળ જોતું હોય તો કાં હરિચરિત્ર અને કાં ભક્ત ચરિત્ર. આ તો અત્યારે બધું આડમ ગોળમ થઈ ગયું છે. નકર તમે પહેલાના જે કાંઈ 30 વર્ષ 40 વર્ષ પહેલાના સંતો હતા, પેલા મર્યાદા હતી, સાધુ હતા. સાધુ ભજન કરે એટલે 4 ભજન કરીને પછી એક આખ્યાન કરતા 4 વાગ્યા સુધી. આ એનો નિયમ હતો. પણ આવું બધું આપણને બધું અવળું ચડાવી દીધું. પછી કદાચ જેની કંકુ વરણી ભોમકા દેવકો લોક પાંચાળ, આ તો નર પટા ધર નીપજે જેની ધરતી લાપડિયાળ, અર ખડ પાણી અને ખાખરા અને જ્યાં પાણા નો નહીં પાર, આ તો વગર દીએ વારું કરે મારો દેવકો લોક પાંચાળ. વગર દીએ વારું કરે, વાળું નહીં, વગર દીએ વારું કરે. કોકની વારે જાવું આપણો દી નથી, અને કોકની વારે જાવું એ પંચાળના માંડવા. આખી વાતમાં નથી જાવું. કદાચ દાદરા બાપુનું બધાએ નામ સાંભળ્યું છે. આપા દાદરા, એમના ઘરેથી માકબાઈ માં માથે કાંઈ બાકી નથી રાખી. પણ માકબાઈમાં એ માયાનો અવતાર હતા. આપા હતા મોલડી, ભક્ત હતા, પોતે હોળ આંકતા હતા. આજ જે પૈસા હાટું થઈ અને બગડા સટી છે ને, એ હોળ આંકતા ને હોળની અંદર શરૂ ભરાણો હોનાનો. એ હળ બળદ પાછા લઈ હળ માલપાથી કાઢી અને માથે પગે કરી અને ધૂળ વાળી અને આગળ હળ મૂકી
અને હાલતું કરી દીધું. વળતા આવ્યા હતા એ શરૂ થોડોક આગો થયો. એમ 3 દી સુધી શરૂ પરાણો પણ ન લીધો. અને માયા સપનામાં આવીને કીધું કે ભગત, હું તારી માથે રાજી થઈ સૌ અને મારે તારા ઘરે વવારું થઈને આવવું છે અને ભવો ભવની ભૂખ કાઢી નાખવી છે. બાકી હું માયા સૌ વવારું થઈને આવવું છે. અને તેથી આપા રતાએ કીધું કે વવારું થઈને તો તમને એમ ન સ્વીકારવી, કારણ કે માયા છે એ તો ભગવાનની છે અને ભગવાનની હોય નહીં તો અમારે માં હોય. અમારા ઘરે વવારું થઈને નહીં. તાકે આવવું છે તાક તો દીકરી બનીને આવો. તાકે ભગત દીકરી બનીને આવ્યા પછી ખબર છે છેલ્લે તકલીફ શું થાય, તાકી અમારી તકલીફની ચિંતા ન કરશો. અને તે પછી એમના ઘરે જન્મ થયો એ આઈ માકબાઈ, એ માયાનો અવતાર હતા. આ જોજો માં. પછી જાદરા બાપુ હારે લગ્ન થયા. જાદરા બાપુ તો આપણને બધાને ખબર છે બહુ કાળજાળ પુરુષ હતા. માકબાઈ મને પછી આટો નતા આવવા દેતા. પછી ત્યાં મોરડીના જે રબારીના બહેનો હતા એ મયારા કરવા થાન ગામે ગયા. થાનથી 2 કિલોમીટર હોનગઢ થાય. પેલું જૂનું હોનગઢ આજનું તમે હુરદ દેવળ કદાચ જોયું હોય તો અહીંયા અહીં હોનગઢ હતું પેલા. અહીંયા ગઢમાં ગયા છે. ગઢમાં જઈને કીધું છે કે અમે આવી છીએ, કદાચ બેનને મળતા આવી. કોઈ વાંધો નહીં, હારા હમાસર કહેજો. ત્યાં ગયા, ત્યાં જઈને વાત કરી એ રબારીની બહેનોએ અને કીધું કે જો બા તમારે આવવું હોય તો અમારી ભેળા આવો. પણ એ ઘરે નથી. તો એમના ફૂઈ, અમારામાં કાઠી દરબારોમાં સાસુ ને ફૂઈ કે, એટલે કીધું કે એ ઘરે નથી. એમના ફૂઈએ કીધું કે તમ તાર જા, હું કહી દઈશ એને, એની જવાબદારી મારી, જા તું. કે ના ના તમ તાર જા ને, એમ કરીને હાલતા થયા. અને જ્યાં થાનના સીમાડે નહીં પૂગ્યા હોય ત્યાં આપા જાદરા અહીંયા આવ્યા. અને આવી અને પાણીનો લોટો લઈને એમના બા આવ્યા. એટલે કીધું કે એ ક્યાં ગઈ? તાકી મોલડી ગઈ. તા કોની રજા લીધી હતી? તાક મેં રજા આપી. તાકી એમ તમારી રજા એ ના હાલે. પાણીના લોટાનો એક ઘૂંટડો પી અને વળતા એની ઘોડીએ પાછા હાલતા થઈ ગયા. અને વાહે પડકલી વાગી ઘોડાની હો. અને આ માકબાઈને ખબર હતી કે જો કદાચ ભેગા થઈ જાય છે તો આ રબારીની બાઈઓ છે આની વચ્ચે કદાચ મને સોટલો ઝાલી અને ઢળ છે, માર છે અને મને ભૂંડી લગાડશે. એટલે રબારીની બહેનોને કે આમ જો સૂર્યનારાયણ અસ્ત ન થાય ને એ પહેલા આપણે મોરડી ફૂગી જઈએ. આપણે સ્ત્રીની જાત છવી. સૂર્ય અસ્ત થયા પહેલા આપણે આપણા ઘરે વ્યુ જવું પડે, બહાર ન રવાય. ઉતાવળા પગે હાલવી. એને કાંઈ થોડું એમ કહે કે હમણાં આવી જાય છે ને ભેળું થઈ જાય એમ વાત કરીને જ્યાં ઉતાવળા હાલે તમે ઘોડી હાલી આવવાની ખબર પડી કે ઈ જ છે. અને તેથી માકબાઈમાં એટલું બોલ્યા હતા કે હે મારા બાપના ઠાકર, અરે મારા ગામની રબારીની બહેનો છે અને મારી લાજ રાખજો. અને તેથી રતા બાપુના ઠાકરે વાત સાંભળી લીધી માકબાઈમાંની હો. એ કહે છે 12 કિલોમીટરનો પલ્લો છે. માકબાઈ પાળા હતા હાલી અને આપો જાદરો ઘોડે હતા. 12 કિલોમીટરનો પલ્લો ભાંગ્યો નહીં, ભેળા ન થયા. હાન નો આવી. આ જો અમુકને હાન ન આવે, હાન આવી જવી પડે ને. હું કે હું ઘોડા માથે સૌના ભેળું ન છું, ન હાન આવી. અમુકને હાન ન આવે, અમુકને હાવજ દેખાડવા પડે. નો આવે ને ભજનમાં બે નહીં, નો આવે. આ વિવેક આ હાન નો આવી. ત્યાં ગયા છે ને એમના બાના ખોળામાં માથું નાખી અને મીંડા રોવા મીંડા. શું છે તાર? રતા બાપુ નીકળ્યા. કેમ બાપા? માકબાઈ આવી છે મારા બાપુ કામ રહો છે? તાકે ઈ વાહે આવે છે. તાક સારું હવે. તાક ના ના બાપુ હવે આજ મારું પૂરું કરી નાખશે, પણ શાંતિ રાખો. તાકે ના ના. તાક તો તમે કહેતા ને કે દીકરી થઈને આવી તો અમારા ચિત્રા તમારા ઉડી જાય. હવે આ તો ભગતનું ખોરડું છે. હવે શાંતિ રાખો, કોઈ વાંધો નહીં, બધું હારાવાના થઈ જશે. પછી રોક્યા. આપણને આખી વાતમાં નથી જવું. ત્યાં રોક્યા પછી રાતે ગયા વાહુ ગયા પછી અમુક કહે છે ને કે મોરના ટવકાને વીણાને આમ તોડી નાખો, મોરના ટવકાને ન તોડી શકાય. બધાના હાથ જોડાવી શકાય. પંજા, સિંહના પંજા ભેળા. મારા રતા અપાએ સિંહના પંજા આમ કર્યા હતા. 2 હાવજ આમ હાથ જોડીને પંજા જોડીને આમાં બેહી રહેતા. આ તાકાત ભજનની છે. યા હારે જઈને ભજન કર્યા, તાપણું કર્યું, તાપડું કરીને ભજન કર્યું અને હાવજ આવ્યો. આવો ગંગારામ, મોતીરામ કેમ નથી? ગે કરીને આમ મોટું કર્યું. 3 પગે હાલ્યો આવ્યો. આવ્યા ને આમ જોયું અને કીધું કેમ મારા બાપ તું 3 પગે હાલસ? કેમ લૂલો હાલસ? આમ પંજો લાંબો કર્યો તો બાવળનું ઠૂંઠું હતું.
એ તાપણાના અંજવાળ એ સીપીઓ પોતે પહેલા હારે જ રાખતા હતા. એ સીપીએ કરી અને ઠૂઠું ખેંચી લીધું અને ખેંચી લીધા કે એ પગ ઝાલ્યો હતો. એ હાવજ તીધી કે આપાર હતા ને હાથ હતા ને હાથ સાંટવા માંડ્યો હતો. આ હાવજ આ ભજન અને આ રૂપક જોઈ ગયા આપો જાદરો. ઓહો, આ તો ખોટું થઈ ગયું અત્યાર સુધી હું આ ઓળખી ન શક્યો કોઈને. અને પછી માગબાઈ મને આપણે મારે ટૂંકમાં કહું એટલે તેડી ગયા ને તેડી ગયા પછી એમને એક સંતાન થયું. ગામ છે ને જગત છે ને છેડાય ન હાલવા દે ને પાળાય ન હાલવા દે. તેથી આખો કુટુંબ એમ કરતું હતું કે આ કેવો અભાગ્યો છે, આમ કરે છે ને તેમ કરે છે. ને પછી ભગત થઈ ગયા એટલે હાવ સાના માના શું થઈ ગયા હતા. વળી પાછા ઈને કેવા માંડ્યા આ ભગતની દીકરીને ક્યાંક દોરા ધાગા કર્યા છે, કેવો કીધી નાખ્યો, વેવલો કીધી નાખ્યો. લે પણ માગબાઈ માં કે વેવલો કેવો કર્યો છે એ ક્યારેક મને ટાઈમ આવે ને તો બતાવીશ. 11 વર્ષનો એમનો દીકરો હતો. પછી ઇમનાજ ગામની રાધા નામની કોળીની બાઈ, એને 11 વર્ષનો દીકરો હતો ને એનું અવસાન થયું. અને એ રાધા રોતી હતી અને આ માકબાઈ સાંભળી ગયા એ રોણું. અને માકબાઈ માં અહીંયા રોવા માંડ્યા અને રોયા પછી બહુ રોયા. અને ચાદરા બાપુને કીધું ભગત ગમે એ કરો, ઓલું રોણું બંધ કરાવો. મારું ઈ રોણું મારું કાળજું કાપી નાખે છે. શાંતિ રાખો, એમનો રવાય નો 11 વર્ષનો દીકરો વયો ગયો છે. અને એના પિયરિયાની વાટ છે. એ પિયરિયા આવે ને એટલે એ ડબલ રોવાની છે. હજી તો હૈયા ફાટ રોવાની છે. એનો દીકરો વયો ગયો છે એમ સાનું ન રાખી શકાય. અને સાનું ગમે એ કરો પણ બાકી રોણું સાનું કરો, સાનું રાખો. અને તેથી ચાદરા બાપુએ કીધું કે જો એ રોણું સાનું રાખવું હોય ને તો એની હાટે તમારો જે છે ને હરહુરી દેવો પડે. હરહુરી દેવો પડે. તો બોલાવો હરહુર ને. એ 11 વર્ષની ઉંમર બોલાવ્યા બાના આંખમાં આંખુડા જોઈ ગયા. કારણ કે એવો ભગતનો ખોડે જેનો અવતાર હતો એટલે કીધું કે માં હું કામ રોવસ, મને બોલાવ્યો છે, તારું રોવાનું કારણ કે માં? તે કીધું બેટા ઓલું રોણું સંભળાય? હા. કોણ રોવે છે? કે મારા ભાઈબંધની બા રોવે છે, મારો ભાઈબંધે મોટું ગામંતરું કર્યું છે એટલે તાકે ઈ રોણા થી આ કારણ ઈ છે કે ઈ રોવે છે, એમાં હું રોવું છું. તો બા ઈ રોણું કેમ બંધ થાય? પછી વાત કરી કે આવી રીતે જો એની હાટે તું જાને તો બંધ થાય. એને તેથી કીધું તું એને કે જો 2 માયુના રોણા બંધ થતા હોય ને તો હરહુર જવા માટે તૈયાર છે. પછી આપણને આખી વાતની ખબર છે. ત્યાં ગયા પછી ઓલો દીકરાને હજીવન કર્યો અને હરહુર 11 વર્ષની ઉંમર હોય એટલે આપણા ગોર દેવાની આવે અને અગ્નિ સંસ્કાર 18 પછી થાય. એની ગોર આપી. ગોર આપ્યા પછી 11 બીજા ગયા, 22 વર્ષની ઉંમર થઈ. રાધાનો દીકરો લગ્ન કર્યા. લગ્ન કરીને જાન પરણીને આવી. પરણીને આવ્યા કેડે પોખણાનો ઢોલ વાગતો, પોખણાના ગીત ગવાતા. અને એ ગીત માકબાઈમાં સાંભળી ગયા અને માકબાઈમાંની આંખ ભીંજાઈ ગઈ. અને તેથી જાદરા બાપુએ કીધું હતું ને તેથી એમના ગુરુ મેપા ભગત ત્યાં બેઠા હતા અને કીધું હતું કે મેં ના પાડી હતી ને કે કોઈ દી અણહાર નહીં લાવવાની, કે મેં કોક હાટું થઈને અમારો દીકરો આપી દીધો. આપણે 5 રૂપિયા દેવી તો સંભાળ્યા પોણા ગામને કેવી દીકરો દીધો, પણ એ કાંઈ મને યાદ નથી. પણ હું માં છું. આવું તો મને થોડુંક થાય ને કે આજ મારો હરહુર હોત તો એનાય લગ્ન લેવાના હોત. અને તે મેપા ભગતે કીધું કે હવે શું છે? હરહુર આમ છે. ક્યાં ગોર આપીશ? ફલાણા હાલો ખોદો અહીંયા. ઘોર ખોદી અને મસ્તક બહાર દેખાણો અને ખેહીને કાઢ્યો. એટલે 11 વર્ષના ઘોર આપી હતી ને 22 વર્ષનો કરીને દીધો કે લે આ તારો દીકરો. હવે હરહુર નહીં કહેવાનો, આને ગોરખો કહેવાનો. એ ગોરખા બાપુ. આ આપણી કાઠિયાવાડ ધરાની માયું છે કે પારકા હાટું થઈ અને પોતાના દીકરા દઈ દે. ભજનમાં કે સત્સંગમાં કે જેમાં તમે હોય એમાં આમાંથી કાંઈ મળે નહીં. સમજણ ને શાંતિ બે મળે. જો સમજણ આવી જાય, બેનો ભજન કરતા હોય અને સમજણ આવી જાય તો એની વહુ હોય એમાં જો દીકરીનું દર્શન કરે ને કદાચ એ વહુ ભજન કરતી હોય અને હાઉમાં માનું દર્શન કરે એટલે ભજન પૂરું. ક્યાંય કોઈને જવાની જરૂર નથી. આવડું આ ભજન આ સમજણ
સમજણ આવી જાય પછી કદાચ આપણા ભાઈઓ હોય, ભાઈઓ હારે વ્યવહાર કેમ કરવો, બાપ હારે વ્યવહાર કેમ કરવો, કુટુંબ હારે વ્યવહાર કેમ કરવો, અને જેને સમજણ આવી જાય ને એને પછી ગહારો જ હોય. આ ભજન, ભજનથી સમજણ અને શાંતિ બે જ મળે, બીજું કાંઈ આમાં મળે નહીં. અને ત્યારે ભજનથી બધાને બીજું કંઈક પ્રાપ્ત કરી લેવું છે. એક નાનકડો એવો પ્રસંગ કહી, ભર્તૃહરિ રાજા ભરતરી પિંગલા નો અનુભવ થયો. અનુભવ થયા પછી પોતે ભેખ લઈ લીધો, અને ભેખ લઈ લીધા પછી ઋષિકેશ જઈ અને ગંગાજીના કાંઠે ભજન કરતા એટલે એ હિમના ગામના ઉજ્જૈનના પુરોહિત કોઈ કારણસર અહીંયા ગયેલા અને જોઈ ગયા તો આવડા ઓડિયા વાળ, ઉઘાડું ઢીલ, દાઢી મૂછના કાતરા અને બેઠેલા ને જોઈ ગયા કે ઓહો આ તો મારો ઉજ્જૈનનો રાજા ભર્તૃહરિ. અને બ્રાહ્મણ મંડ્યા બિરદાવા, હો કે ભૂદેવ વાત તમારી હાસી છે, બિરદાવો નહીં મને, તમને રાજી કરે એવું મારી પાસે કાંઈ છે નહીં. અરે રાજા રાજી કરે નહીં, રાજી કરે એવું છે જ નહીં. બ્રાહ્મણ જેથી તમે આવતા ને ઉજ્જૈન મારી કચેરીમાં, તેથી હું હોના મોર આપતો તો, તમને સાંધી આપતો, હોના આપતો, અરે રૂપિયા આપતો, પણ અત્યારે એ માયલું કાંઈ છે નહીં. એટલે કાંઈ, પણ હવે તમે અહીં સુધી આવ્યા છો એટલે ચીઠી લખી દઉં કે અહીંયા ઉજ્જૈન જાઓ એટલે મારો ભાઈ વિક્રમ છે એ તમને શીખ કરાવશે. આ બ્રાહ્મણ પાછા આવ્યા, અહીંયા ચીઠી દીધી વિક્રમ રાજાને. વિક્રમ રાજાને ચીઠી આપી, ચીઠી આપ્યા પછી કીધું વિક્રમ રાજાએ હાલો ભૂદેવ, એટલે પેલો જે કાંઈ એમનો ખજાનો હતો ને ખજાનાના જે કાંઈ રૂમ કે જે કાંઈ પેટીયું જે કાંઈ હોય, પેલો પૈસાનું બતાવ્યું કે જો આટલા પૈસા છે, પછી આટલી ચાંદી છે, આટલા હોના છે, આટલા હીરા છે, આટલા માણેક છે, જે કાંઈ છે એને છેલ્લે ઊંચા રત્નો હતા એનો આખો ઓરડો કે છે 20 બાય 20 નો ઓરડો ભર્યો હતો. અને આમ કરીને આમ ઉગાડ્યો અને ઉગાડીને કીધું ભૂદેવ આમાંથી ઉપડે ને એટલા ભરી લ્યો. ભાઈએ ચિઠ્ઠીમાં એ લખ્યું છે કે ભૂદેવને ઓલા જે રત્નો છે ને એ ઉપડે એટલા એને શીખ કરાવજે, કે મારી હાટું થઈ અને એને આટલી વેદના તો કરી. અને તેથી ભૂદેવે કીધું કે હવે હું કાંઈ ન અડું, મારે ફરીને પાછું ભર્તૃહરિ પાસે જવું પડશે, મારે ફરીને ત્યાં ધક્કો થશે કે આ બધું તારી પાસે છે અને ભલામણા સાધુ થઈને રખડસ, બાવો થઈને રખડસ. એ ભૂદેવ પાછા ગયા, પાછા જઈને કીધું કે હે રાજા આ કેવડી મિલકત છે અને કેવડું છે, ભજન ઘરે ન થાય? કે ભૂદેવ એક દી એનો માલિક હતો હું, એ સત્તા બધી મારી પાસે હતી, એનો માલિક હું હતો, તેથી મને શાંતિ નથી, એનાથી દોઢી મને આજ શાંતિ છે. અને ભૂદેવનો મગજ ફરી ગયો અને ભૂદેવે કીધું કે હવે મને મૂંડી નાખો. અને તેથી ભર્તૃહરિએ કીધું કે હજી મને અધિકાર મળ્યો નથી, હવે હું પાછો જવાનો નથી. કે તોય અધિકારી પુરુષ મળે ને તો એની પાસે કહ્યું, કારણ કે મને હજી અધિકાર નથી મળ્યો, મારા ગુરુએ અધિકાર નથી આપ્યો કે કંઠી બાંધવાનો. પછી એ કહે છે ભૂદેવ પણ સાધુ થઈ ગયા હતા અને ગંગાજીના કાંઠે ભજન કરીને ગયા હતા. આ સમજણ, આ ભજન સમજણ એવડું જ ભજન છે. બાકી સમજણ વગરનું તમે ગમે એટલું કરો ને એ નકામું છે. ભજન જો થઈ જાય, ભજન કરવા હાટું જ મનુષ્ય દેહ મળ્યો. મેં હમણાં આવીને કીધું ને, એમાં બ્રાહ્મણના ખોળીએ મારા બાપ તમને અવતાર છે. બ્રાહ્મણ સવો એ મસ્તક છે, ક્ષત્રિય છે એ ભુજા છે, એ આખા શરીરના ભાગ પાડ્યા છે. બ્રાહ્મણ 40, ક્ષત્રિય 36, 20 અને શૂદ્ર 4, એનો સરવાળો કરો એટલે 100 થાય. 100 માં 40 તમે સવો, 60 માં અમે બધા છીએ બ્રાહ્મણો. હવે તો આ બધું આડું અવળું થઈ ગયું, કારણ કે હવે લોકશાહી આવી ગઈ ને, એટલે એ કાંઈ ન થાય. નકર મારા બાપ બ્રાહ્મણ શબ્દ બોલાઈ જાય અને ક્યાંક બોલી જાય એટલે કોઈના બાપની તેવડ નથી, ક્યાંક પછી બીજું ન થાય. બ્રાહ્મણ બોલાઈ ગયું અને બ્રાહ્મણ કહી દે પછી ત્યાં માડી રાપ પડી જાય. આ સમજણ, બીજું તો આમાં શું હોય? હવે તો આ લોકશાહી આવી ગઈ, પણ ભજનમાં લોકશાહી નથી હો. ભજનના નિયમો જે સતયુગના હતા ને એના એ જ નિયમો છે. સતારજાના હમણાં અહીંથી ભજન ગવાણા, અફઘાનિસ્તાનનો હતો અને અહીંયા આવી અને એને ભજન કર્યું, એને 5 પૈસા કોઈ દી નતા લીધા. મારા બાપ સતારજાને જ્યાં ભજન થાય ને ત્યાં ઘોરનો ઠોઠ બોલે છે. એનું કારણ શું છે કે સતારજાએ કોઈ દી ભજન ગાવાના 5 પૈસા નતા લીધા. કોનાના ઝાંઝર પાલિતાણા દરબારે મૂક્યા હતા, એમના પત્નીએ મોરલી વેરણ થઈ રહી 2:30 વાગ્યે ગાયું હતું. ફરીને ગાવતા કે માં મેં એકવાર લખું છું ને એકવાર ગાવ છું, ફરીને નહીં ગવાય. કોનાના ઝાંઝર પેટીમાં જ મૂક્યા હતા.
અને કીધું તું કે નહીં ગવાય, કીધું ને ગમે એ હોય, હું એમાં એટલો ફકીર નથી કે હોના ચાંદી કે રૂપિયામાં ખરીદાઈ જાવ. અને પાલીતાણા દરબારને એમ થયું કે મારા ઘરનાનું થોડુંક અપમાન થાય છે, એટલે કીધું સતાર સાહેબ સવારમાં મારું પાલીતાણા છોડીને નીકળી જાજો. અને તેથી સતાર સાહેબે કીધું હતું કે દરબાર સવાર ન પડે ઊભો થયો છો ને, બેસ નહીં પાલીતાણા તો નહીં, પણ જેવું ત્યાં સુધી પાલીતાણાના પરગણામાં સતાર સાહેબનો પગ નહીં હોય. અને ત્યાર પછી સતાર સાહેબ બાપુ ભાવનગરથી આવતા હતા અને પાલીતાણા દરબાર ભાવનગર જતા, અહીંયા ભેટો થઈ ગયો. કારણ કે જૂનો નાતો તો હતો, ઓળખાણ તો હતી. સીતારામ કે જે કાંઈ કર્યું અને કરી, અને એટલું પાલીતાણા દરબારે કીધું હતું કે સતાર સાહેબ અત્યારે તમે શું કરો છો? શીઘ્ર કવિ હતા પોતે, તે આખું ભજન ઠપકાર્યું, શું પૂછો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે અહીંયા હરું છું ફરું છું. તો પાલીતાણા દરબારને એમ થયું કે મને જ્યાં ગમે અહીંયા થોડું હરાય ફરાય. પછી વળતી કડીમાં કીધું, જાવું ન જાવું કુમાર્ગે કદાપી, હું તો વિચારી વિચારીને ડગલા ભરું છું, શું પૂછો મુજને કે હું શું કરું છું. હવે સડી છે કુમારી પીધી પ્રેમ સુરા, હવે પ્રેમી બની અને જગમાં વિસરું છું, શું પૂછો મુજને કે હું શું કરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, શું પૂછો મુજને કે હું શું કરું છું. અત્યારે ભગવાનની આપણને જરાય હાડી બાર નથી છે, ભગવાનથી કોઈ નથી બીતું, બધા વાતું કરે. જો ભગવાનનો ડર ઊભો થઈ જાય મારા બાપ, તો જીવન જીવવાની મજા આવી જાય. હો, આ કાળા માથાનો માનવી છે, કદાચ ડર આપે ને એને રાજી કરવો હોય રાજી થઈ જાય, પણ મારો પરમાત્મા એનું તમે ડર રાખીને એને ધ્યાનમાં રાખી અને હાલો હું કોણ છું, હું કોનો દીકરો છું, કયા કુળમાં છું, મારે શું કરાય અને શું ન કરાય, એ જો તમે સમજણ લઈને હાલો ને, એટલે તમને ગામ નહીં પણ પરમાત્મા તમારી માથે રાજી થાય. પરમાત્માને રાજી કરવો હોય તો એ સંયમ નિયમને માને. પરમાત્મા રાગને માનતા નથી, કોઈને કદાચ હોય એવું જ કાઢી નાખજો. પરમાત્મા અનુરાગને માને છે. પરમાત્મા કે અનુરાગી બની જાય એ મારો થઈ જાય. બાકી રાગ તો રાગ રાગણી મેં આપેલી છે, તો ગમે એટલી કરી, પણ અનુરાગથી જ્યારે મને અમારે મીરાબાઈ નો પ્રસંગ છે, મીરાબાઈ ભજન ગાયા, એટલે મીરાબાઈ ભજન ગાયા એટલે થોડુંક કહેશે બતાલ થઈ જતા, અને હિન્દી ભાષામાં કીધું બાપ મીરા તુમ રાગ में नहीं गाती हो. એના જે જજ આવે ને, मीराबाई કીધું मुझे पता नहीं है राग क्या है, मैं तो अनुराग से गाती हूँ, અને મને પતા है કે अनुराग मेरा नाच सुनता है. એના ઝેરના કટોરા મારા બાપ ઈ આવીને પી જાય. અને આપણે તો બઠી મારી દેવી છે કે આમાં ઇમ્પ્રેસ પાડી દેવો. આ જગતમાં ઇમ્પ્રેસ પાડશો નહીં, તમારી ભૂલ ગોતી રહ્યા છે. જરાય ભૂલ પાડશે એટલે આના મારશે. આવું ક્યાંક આ ભજન છે. વળી પાછા આપણે કોણ બાકી છે? કોઈ બે ભરતભાઈ કોને બે હારવા છે? મને નહીં, તમારે કેવું પડે એમ. ના ના, હે ભરતભાઈ બારોટ છે. તમે બોલો બોલો, બે કરો, બે વાણી તમે કરો, બે વાણી દાસભાઈ કરે, પછી પાછા ભરતભાઈ કરશે. બે આવો. ક્યાંય કાઢવું નથી ભાઈ, અહીંયા નહીં રહેવાનું.